નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। વલસાડમાં બીકોમની વિદ્યાર્થીનીએ સાથે રેપ વિથ મર્ડર કેસ। સીસીટીવીના આધારે 11મા દિવસે નરાધમ ઝડપાયું। વિદેશી કંપનીના શૂઝ પહેર્યા હતા। આરોપી સામે 10થી વધુ ગુના નોંધાયા છે। તો બીજી બાજુ અંડમાન નજીક દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત થયું। માછીમારોની બોટમાંથી મળ્યું કોસ્ટ ગાર્ડે પકડેલું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ। તો બીજી બાજુ પાટણમાં બાળક વેચવાનો મામલો સામે આવ્યો। 10થી વધુ બાળકની તસ્કરી થઈ। એમએલએ માસૂમનો સોદો થયો અને નિષ્કા હોસ્પિટલ ડોક્ટરે કહ્યું કે 2 વાર અલગ અલગ માતા પિતા આવ્યા હતા। હોસ્પિટલની કામગીરી પણ શંકામાં। તો બીજી તરફ ફેંકુ બાજુએ નકલી આઈએએસ મેહુલ શાહના કરતૂતો સામે આવી। રેવન્યુમાં છું કહી 35 કરોડમાં સ્કૂલ ખરીદવાની ડીલ કરી। પ્રવાસ સ્પોર્ટ્સ એકેડમીના નામે વિદ્યાર્થીઓને પૈસા પડાવ્યા। ડીઈઓને સન્માન સમારોહમાં બોલાવ્યા। તો બીજી બાજુ પાછોતરા વરસાદની અસર ઓલપાડની સહકારી મંડળીઓમાં 1.25 લાખ ગુણ ડાંગરની આવક ઓછી થઈ। ડાંગરની આવક ઓછી થતા મંડળીઓમાં મોટો ફટકો પડ્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। વલસાડ તાલુકાના પારડી તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે નરાધમને પોલીસે ઝડપી લીધો છે। આ નરાધમ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના 10,000ની કિંમતના શૂઝ પહેર્યા હતા। જોકે આ શૂઝ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે। જ્યારે આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપવા માટે સતત 10 દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતા તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો। જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા શંકાસ્પદ ઈસમ પરપ્રાંતીય હોવાની શક્યતાને જોતા પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારોને ઝડપવા કવાયત હાથ ધરી હતી, પરંતુ ગુનેગાર પોલીસને પકડથી દૂર રહેવામાં સફળ રહ્યો હતો। શંકાસ્પદ ઈસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દિવસથી ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હતી। જે મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી હતી। આ દરમિયાન રવિવારના મોડી રાત્રે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતા તેને જીઆરપી ટીમે ઝડપી લીધો અને વલસાડ પોલીસને સોંપ્યો હતો, જ્યાં પોલીસે પૂછપરછ કરતા આરોપીઓનો ગુનો કબૂલી દીધો હતો। આ શંકાસ્પદ ઈસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ, પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો નહીં। આ માહિતી જાહેર થાય તો ગુનેગાર ભાગી છૂટે તેવું હોઈ શકે હતું। પોલીસે ખાનગી રાહે વાત ગુપ્ત રાખી તપાસ કરી હતી। જોકે રવિવારે રાત્રે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ હરિયાણાનો અને હાલમાં રખડતો ભટકતો સંકમત યુવકે તેમના બાળપણમાં એટલે કે જ્યારે 4થા ધોરણમાં ભણતો હતો ત્યારે સાયકલની પ્રથમ ચોરી કરી હતી। ત્યારબાદ તે ચોર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓના રવાડે ચડી ગયો હતો। ખાસ કરીને રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓના મોંઘાદાટ સામાનની ચોરી કરતો હતો। આરોપીને પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના 10,000ની કિંમતના શૂઝ પહેર્યા હતા। જોકે આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે। જ્યારે આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક મોતીવાડા ફાટક પાસે રહેતા એક શ્રમિક પરિવારની બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી 14 નવેમ્બરે ટ્યુશન ગયા બાદ ઘરે પરત ફરી ન હતી, જેથી પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી। મોતીવાડા ફાટક નજીક આવેલી આંબાવાડીમાંથી યુવતીની લાશ મળી હતી। શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ પરિવારના સભ્યો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં યુવતીને સારવાર માટે ખસેડી હતી। ફરજ ઉપર હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી। ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસે તાત્કાલિક લાશનો કબજો મેળવી પેનલ પીએમ માટે સુરત ખસેડવામાં આવી હતી।
પેનલ પીએમના પ્રાઇમરી રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ થયું હોવાની અને યુવતીને ગળું દબાવી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું. પારડી પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ કેસમાં વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી AK વર્મા અને BN દેવેના નેતૃત્વમાં વલસાડ LCB SOG સહિત વલસાડ જિલ્લાના પોલીસની કુલ 10 જેટલી અલગ અલગ ટીમોએ તપાસનો દોર આગળ વધાર્યો હતો. પોલીસની ટીમે ઘટના સ્થળે અને આજુબાજુમાં આવેલી ચાલીઓમાં રહેતા લોકોની તપાસ હાથ ધરી હતી, જેમાં અંદાજે 22થી વધુ ચાલીઓમાં રહેતા લોકોની ચોક્કસ હાજરી અને ગેરહાજરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીદારો પાસેથી 10થી વધુ શંકાસ્પદ સમૂહની ચોક્કસ માહિતીઓ મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમે પારડી GIDCમાં આવેલી કંપનીઓમાં કામદારોની ગેરહાજરી અંગે જાણકારી મેળવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત વલસાડ પોલીસની ટીમે ઘટના સ્થળની નજીકમાં આવેલા રેલવે ટ્રેકને લઈ GRP રેલવે પોલીસની ટીમની અલગ મદદથી લેવામાં આવી હતી. રેલવે ટ્રેક પાસેથી મળેલા કેટલાક કપડાં અને બેગને લઈને પોલીસે બેગ અને કપડાના ઉપયોગ કરતા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ અંડમાન નિકોબાર નજીકના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે. સંરક્ષણ અધિકારીઓએ સોમવારે સવારે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ આટલું મોટું કન્સાઇનમેન્ટ અગાઉ ક્યારેય પકડ્યું નથી. આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું છે. ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ માહિતી આપવામાં આવશે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દિલ્હી NCB આ ડ્રગ્સ વિશે માહિતી મળી હતી. આ પછી દિલ્હી NCBએ ગુજરાત NCB અને કોસ્ટગાર્ડ અને નેવીની મદદથી એક બોટ પકડી, જેમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. બાતમીના આધારે દિલ્હી NCB ટીમે નેવીને સંપર્ક કરીને આ ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBએ કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 4000 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઓક્ટોબરે દિલ્હીમાં 2000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને નાસ્તાના પેકેટમાં છુપાવવામાં આવ્યું હતું. આ અત્યાર સુધીનો સૌથી મોટો કેસ માનવામાં આવે છે. આ ડ્રગ્સ દુબઈથી દિલ્હી પહોંચ્યું હતું. આ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસ ઓગસ્ટથી કામ કરી રહી છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં 228 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1.14 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ કાર્ટેલના 2 સપ્લાયરોની પણ ધરપકડ કરવામાં આવી. દિલ્હી પોલીસે 27 જુલાઈના રોજ દિલ્હી એરપોર્ટ પર 6 કિલો ગ્રેડ A કોકીન અને જર્મન નાગરિકને પકડ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોકીનની કિંમત 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આરોપીનું નામ અશોક કુમાર હતું. પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી રૂપિયા 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. એમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 10 કરતા વધુ બાળકની તસ્કરી થઈ હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ નિષ્ઠા હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અદ્ધર કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લાતલ્લા કર્યા છે. તેમજ આ સમગ્ર કેસમાં હોસ્પિટલની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે ઉજાગર થયો છે. પરિવાર સાથે ₹51 ટોકનથી ખેલ શરૂ થયો હતો. જો કે થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતા પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતા બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલુમ પડ્યું હતું. આખી ઘટનામાં બાળકને જે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું, એ નિષ્કા હોસ્પિટલના ડોક્ટરે ખુલાસો કર્યો છે કે નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહે જણાવ્યું કે આ બાળક 18 ફેબ્રુઆરી 2024ના રોજ નિષ્ઠા હોસ્પિટલમાં એડમિટ કર્યું હતું. બાળકનું વજન જન્મ વખતે 1 કિલો 100 ગ્રામ હતું. બાળકની મેચ્યોરિટી 7.5 મહિના હતી અને આ બાળકના ફેફસા નબળા હતા. બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું. એ દિવસે રાત્રે સુરેશ ઠાકોર બાળકને લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે ક્રિટિકલ હાલતના લીધે રાંધનપુરમાં પાટણમાં બાળકને કોઈ દાખલ રાખતું નથી, એટલે અહીં એડમિટ કરીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન આપીને લગભગ 25 દિવસ સારવાર કરીને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો અને બાદમાં બાળકને સુરેશને પરત આપવામાં આવ્યું હતું. દિવ્યેશ શાહે વધુમાં જણાવ્યું કે પ્રથમ વખતે બાળકને સારવાર કરાવવા માટે લાવવામાં આવ્યું હતું, ત્યારે એની સાથે આવેલા સુરેશ ઠાકોર અને એક બહેન આવ્યા હતા.
બાળકની અંદાજિત 25 દિવસ સારવાર કરીને ડિસ્ચાર્જ કરાયાના 4-5 દિવસ બાદ માર્ચમાં નીરવ મોદી અને એમની સાથે એક બહેન હતા એ લઈને આવ્યા હતા. ત્યારે ફરીથી આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યું હતું. બાળકની કન્ડિશન જોઈને અમે એડમિટ કર્યું હતું. અમને એવું જ કહેવામાં આવ્યું હતું કે આ બાળકના માતા પિતા એ જ છે. બાદમાં મને શંકા ગઈ હતી કે બાળકના ખર્ચે પેટે થયેલા નાણાંના તમામ બિલ એસપી ઓફિસે જમા કરાવેલું છે. મેડિકલ લાઇનનો હોવાથી હું સુરેશને નામથી ઓળખું છું, બાકી મારે એની સાથે કોઈ કનેક્શન નથી. બીજી તરફ નિષ્ઠા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અદ્ધર કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લા તલ્લા કરતા જણાવ્યું હતું કે હું આરોપી સુરેશ અને ફરિયાદી નીરવને ધંધાકીય ઓળખું છું, બાકી મારે એમની સાથે કોઈ લેવા દેવા નથી. આ ઘટનામાં મારો કોઈ રોલ જ નથી. મેં નીરવ મોદીને બાળક માટે ફોન જ નથી કર્યો, જ્યારે અમૃતભાઈ મારા સાથી કર્મચારી છે. નીરવ મોદી અને સુરેશ ઠાકોર અહીંયા આવતા હોવાથી અમે ધંધાકીય ઓળખાતા હતા, બાકી અમારે કોઈ લેવા દેવા નથી. આ ફરિયાદ ખોટી છે. આ અંગે સિદ્ધપુર ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું કે આ બાળક ખરેખર કોનું છે એ અંગે તપાસ બાદ ખ્યાલ આવશે કે આ ઉપરાંત એ બાબતની પણ તપાસ કરાશે કે આ બાળકની જેમ અન્ય કોઈ બાળકને દત્તક નામે વહેંચાયા છે કે નહીં. આરોપી સુરેશ ઠાકોર હાલ નકલી ડોક્ટરના ગુનામાં રિમાન્ડ પર છે. ગુનાની તપાસ થયા બાદ આ ગુનામાં એની ધરપકડ કરાશે અને એના રિમાન્ડ દરમિયાન બાકીની વિગતો સામે આવશે. આ ફરિયાદમાં નરેન્દ્ર દરજી, અમૃત રાવળના નામ છે અને આ ગુનાના સાક્ષીઓ છે કે આરોપીઓ તપાસ બાદ સામે આવશે. આ ઘટના અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે પાટણમાં બાળ તસ્કરીનો જે ગુનો બન્યો છે ગંભીર ગુનો છે. જે વ્યક્તિ ધોરણ 10 ફેલ છે, વ્યક્તિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચલાવે છે, એ કેવી રીતે સંભવ છે? સરકાર એક તરફ આરોગ્યને લઈ મોટી વાતો કરે છે, તો શું પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય? અગાઉ આ નકલી ડોક્ટરના વિરોધમાં 2 થી 3 ફરિયાદો થઈ ચૂકી છે. સરકાર વિધાનસભામાં આવા દૂષણો ડામવાની વાત કરે છે અને આવા ચરમબંધીઓને ન છોડવાની વાતો કરે છે, તો ક્યાંક ચરમબંધીઓને એમણે પકડ્યા? જે રીતે ખ્યાતિ હોસ્પિટલમાં બનાવ બન્યો, અંધાપા કાંડ થયો અને અગ્નિકાંડ થયો, સરકારી હોસ્પિટલમાં પણ આ રીતના બનાવો બને છે. એક ગંભીર પ્રકારનું કૃત્ય છે. સરકારી હોસ્પિટલમાં આ ઘટનામાં 1 નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોવાની અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે? નીરવ મોદી કરીને જે ફરિયાદી છે તે ફરિયાદી હાલ ક્યાં છે એની પણ તપાસ થવી જોઈએ. આ ઉપરાંત આ ઘટનામાં સરકારી અધિકારીએ ફરિયાદી બનીને આ બાબતની તપાસ થવી જોઈએ. પાટણના સાંતલપુરના કોરડા ગામે 2 દિવસ પૂર્વે ડિગ્રી વગર ઘરમાં હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરાતા પકડાયેલા નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે સામે હવે વધુ એક 8 માસ પહેલા નિસંતાન દંપતીનું ₹1.20 લાખમાં બાળક વેચાણ કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો હતો. નીરવ મોદીએ કરેલી ફરિયાદ મુજબ પાટણમાં રહેતા અને દવાની દુકાનમાં નોકરી કરતા નીરવ મોદીને સંતાન ન હોવાથી પાટણની નિષ્ઠા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ કહ્યું કે તેમની હોસ્પિટલમાં ઘણી વખત અનાથ બાળકો આવતા હોય છે. અનાથ બાળકો દત્તક લેવાનું કહેતા નીરવ મોદીએ જાણ કરવા કહ્યું હતું. આ ઘટનાના થોડા દિવસ બાદ નિષ્ઠા હોસ્પિટલમાં નોકરી કરતા અમૃત રાવળે નીરવ મોદીને ફોન કરી કહ્યું કે નરેન્દ્ર દરજીએ ફોન કરવાનું કહ્યું છે. અમારી હોસ્પિટલમાં એક અનાથ બાળક આવેલો છે. જેમાં જણાવતા ત્યાં જતા તબિયત નાજુક હોય બાળકને આઈસીયુમાં રાખ્યું હતું. નીરવ મોદી આ બાળક કોણે લઈને આવ્યું તેમ પૂછતા અમૃત રાવળે કહ્યું કે આ કોરડાના સુરેશ ઠાકોર બાળકને લઈને આવેલા છે અને હોસ્પિટલમાં દાખલ કરાવી ઘરે ગયા છે. સુરેશ ઠાકોરે બાળકની ખબર કાઢવા પાટણ આવતા અમૃતે વાત કરાવી હતી. બાળકે અંગે નીરવ મોદી અને સુરેશ ઠાકોરે કહ્યું હતું કે આ બાળક અનાથ છે, કોઈ વાલી વારસ નથી. આ બાળક જોઈતું હોય તો બાળક સ્વસ્થ થાય તો લઈ જજો અને એ ₹1.20 લાખ આપવાનું નક્કી કર્યું હતું અને ₹51 ટોકન પેટે આપવામાં આવ્યા હતા. આ બાદ હોળીના 2-3 દિવસ પછી બાળકને સારું થઈ જતા સુરેશ ઠાકોરને ₹50,000 આપી નિષ્ઠા હોસ્પિટલમાંથી બાળકને લઈ જવાનું નક્કી કરી ડોક્ટરને મળતા બાળક હેલ્ધી હોવાનું કહીને તેમને 10,000નું બિલ આપતા તેમણે 5,000 આપી દવાખાનેથી બાળકને લઈ ગયા હતા. અઠવાડિયામાં બાળકનું નામ વંશ રાખી સુરેશ ઠાકોરે બાળકના જન્મ પ્રમાણપત્ર અંગે વાત કરતા તેમણે નીરવ મોદી અને તેમની પત્નીના આધાર કાર્ડ વોટ્સઅપથી મંગાવ્યા હતા. 10 દિવસ બાદ સુરેશ ઠાકોરે પાટણ આવી નીરવ મોદીને બાળકના જન્મનું પ્રમાણપત્ર આપ્યું હતું, જેથી બીજા નરેશ ઠાકોરે ₹50,000 આપ્યા હતા. સુરેશ ઠાકોરને બાળક દત્તક લેવાના કાગળો કરી આપો તેમ કહેતા સુરેશ ઠાકોરે કહેલું કે તમારે એની કઈ જરૂર નથી, દત્તકના કાગળો હવે ન થઈ શકે, એટલા માટે મેં તમારા નામનું બાળકનું જન્મ પ્રમાણપત્ર આપ્યું છે. આ ઘટનાના 10 દિવસ બાદ બાળકની તબિયત લથડતા તેને અચાનક બાળકનું માથું મોટું થઈ જતા પરિવારે તેને હોસ્પિટલ લઈને જાય છે અને ખાનગી હોસ્પિટલમાં બાળકનું સ્કેન થતા તેના માથામાં પાણી ભરાઈ જવાનો પ્રોબ્લેમ છે એવું ડોક્ટરે નીરવ મોદીના પરિવારને જણાવ્યું.
આ વાત જાણી પરિવાર ગભરાઈ ગયો અને સુરેશને ફોન કરીને હવે બાળકના દત્તકના કાગળ બનાવી આપતા નહીં અને બાળકને બીમારી છે જેથી તેને પરત લઈ જાઓ તેમ કહ્યું હતું. આ ઘટનાના થોડા દિવસ બાદ સુરેશ બાળકને આવીને લઈ ગયો અને યુવક દ્વારા પૈસા પરત માંગતા સુરેશે કહ્યું કે હવે બાળકને કોઈ લેશે નહીં એટલે તેને આશ્રમમાં મૂકવું પડશે. યુવક દ્વારા સતત પૈસાની માંગણી કરાતા સુરેશે 30,000 રૂપિયા પરત આપી દીધા હતા, પરંતુ બાકીના રૂપિયા ન આપતા યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી છે. નકલી સરકારી અધિકારી બનવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મેહુલ શાહના નામે ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે 2 ઇનોવા ભાડે લીધી. ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીને તોડ કર્યા. એટલેથી ઠગબાગોની કરતૂતોને અંત નથી આવતો. 2 મહિના સુધી આસારવાની વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો અને 35 કરોડમાં સ્કૂલ ખરીદવાની પણ ડીલ કરી હતી. પૈસા પડાવવામાં બાળકોને પણ ન બખ્શ્યા. મોરબીમાં રહેતા ઠગે અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો ખોટો લેટર આપીને લાખો રૂપિયા ખંખેરી લીધા છે. આ બાબતને ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ઠગ મેહુલ શાહની ધરપકડ કરાઈ હતી. મેહુલ શાહ 2 મહિના સુધી આસારવાની વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. લાલબત્તીની ગાડીમાં સ્કૂલમાં આવીને સ્કૂલ ખરીદવાનો દાવો કરીને વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસના અને સ્પોર્ટ્સ એકેડમી બનાવવાના બહાને પૈસા પડાવ્યા હતા. DEOને પણ પોતાની વાતોમાં ફસાવીને સ્કૂલમાં સન્માન સમારોહમાં બોલાવ્યા હતા અને સ્કૂલને CBSE સ્કૂલ બનાવવા પણ દાવો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ઠગ મેહુલ શાહને IAS અધિકારીની ઓળખ આપી હતી અને કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર તથા સાયન્ટિસ્ટ હોવાની ઓળખ આપી હતી. મેહુલ શાહ અમદાવાદ શહેર જિલ્લા અને શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીને પણ પોતાની વાતોમાં મોહી લીધા હતા. પોતે કેન્દ્ર સરકારના ટોપ સાયન્ટિસ્ટ હોવાનું કહીને તેમની સાથે પરિચય મેળવ્યો હતો અને ત્યારબાદ શહેરની 2 સ્કૂલો કરોડો રૂપિયામાં ખરીદવાનો પણ દાવો કર્યો હતો. અસારવા વિસ્તારમાં આવેલી વિશ્વવિદ્યાલય સ્કૂલ જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તે 35 કરોડમાં ખરીદવાની સ્કૂલના સંચાલકને ઓફર આપી હતી. આ ઓફર આપીને થોડા સમય સ્કૂલનું સંચાલન કરશે તેવું કહીને નિયમિત રીતે વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. મેહુલ શાહ લાલબત્તીવાળી ઇનોવા ગાડીને લઈ વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. તેથી સામે 2 બાઉન્સર પણ રાખતો જેથી લોકો તેનાથી પ્રભાવિત થતા. 2 મહિના સુધી મેહુલ શાહ નિયમિત સ્કૂલમાં આવતો હતો અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વચ્ચે રહીને મોટી બડાસ મારતો હતો. મેહુલે સ્કૂલમાં લોકોને જણાવ્યું હતું કે તેણે અમદાવાદમાં બીજી પણ એક સ્કૂલ 150 કરોડમાં ખરીદી છે. સ્કૂલને પણ આગામી સમયમાં આધુનિક સ્કૂલ બનાવાશે. સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓમાં ભાગ લઈને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતતો હતો. ત્યારબાદ પ્રવાસના નામે પ્રતિ વિદ્યાર્થી દીઠ અને સ્કૂલમાં સ્પોર્ટ્સ એકેડમી બનાવવાના નામે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા પડાવ્યા હતા. આ સ્કૂલમાં મેહુલે વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજ્યો હતો અને મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી હાજર રહ્યા હતા. મેહુલે સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓને જણાવ્યું કે તે વિદ્યાર્થીઓને ફ્લાઇટમાં બેંગ્લોર તથા લખનઉ ખાતેના સરકારના કાર્યક્રમમાં લઈ જશે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ નાસા સુધી લઈ જવાની પણ બડાસ મારી હતી. મેહુલે જે પ્રમાણે વાતો કરતો હતો તેનાથી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તો મોહી ગયા, પરંતુ સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પણ તેની વાતોમાં આવી ગયા. વિશ્વવિદ્યાલય સ્કૂલમાં સાયન્સ લેબ નવી બનાવવાનું કહીને જૂની લેબનું ફર્નિચર વેચી દીધું હતું. જ્યારે પોતાની સાથે રાખેલા બાઉન્સરના દીકરાને વિશ્વવિદ્યાલય સ્કૂલમાં નોકરી રાખવાનો લેટર આપ્યો હતો, જેમાં કાયમી નોકરી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સ્કૂલમાં કલરકામનું કામ આપવાના બહાને પણ એક વ્યક્તિને ઠગ્યો હતો. સ્કૂલના ટ્રસ્ટી ડાયાભાઈ પટેલે જણાવ્યું કે મેહુલ શાહે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી હતી અને ત્યારબાદ રેવન્યુ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું જણાવ્યું હતું. સ્કૂલમાં સાયરન વાળી ગાડી લઈને તે આવતો હતો, જેમાં આગળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. સ્કૂલ ખરીદવા માટે 35 કરોડમાં અમારી સાથે ડીલ કરી હતી અને આ પૈસા તેમના દક્ષિણ ભારતમાં ચાના બગીચા વેચવાના છે, તે આવશે ત્યારબાદ ચૂકવવાનું કહ્યું હતું. પોતે સુરેન્દ્રનગરથી અમદાવાદ શિફ્ટ થયો હોવાથી અહીંયા તેને મકાનના બાના પેટે 10 લાખ રૂપિયાની જરૂર હોવાથી મારા મારફતે 10 લાખ રૂપિયા લીધા હતા, જે હજુ સુધી પરત આપ્યા નથી. સ્કૂલમાં આવીને કલર કામ પણ કરાવ્યું હતું, જેના પૈસા પણ તેણે આપ્યા ન હતા. અમારી સાથે મોટી મોટી વાતો કરી હતી અને પરંતુ બાદમાં અમને શંકા પણ જતા સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું હતું. DCB पुलिस स्टेशन में फरियादी प्रतीक राजेंद्र साहा ने फरियाद लिखवाई है। उस फरियाद के हिसाब से जो फरियादी है वो कार रेंट का बिजनेस करता है और इस गुनाह में जो आरोपी है मेहुल शाह, उसने इस गुनाह में फरियादी का कांटेक्ट किया था प्रतीक शाह का कार रेंट पर लेने के लिए।
और जो खुद का परिचय है उसने वो रेवेन्यू डिपार्टमेंट में डायरेक्टर होने का दिया था और खुद आईएएस ऑफिसर होने का आइडेंटिफिकेशन दिया था उन्होंने। आईएएस अधिकारी होने का परिचय दिया था और खुद ने वो आरोपी जो मेहुल शाह है उसने जो फरियादी है उसको मिनिस्ट्री ऑफ होम अफेयर्स डिपार्टमेंट ऑफ साइंस एंड रिसर्च डेवलपमेंट का बोगस लेटर गाड़ी पर सायरन और पर्दे लगाने के लिए दिया था और जो वर्क परमिट है वो भी बोगस आरोपी ने फरियादी को दिया था और इस तरह फरियादी के साथ ठगाई और विश्वासघात किया था। उपरांत इस आरोपी ने जो शाहिद है उसके बेटे को जॉब लगवाने के हेतु एक बनावटी जॉब लेटर भी दिया था और इस जो आरोपी है उसने जो असारवा में विश्वविद्यालय स्कूल है उसमें कलर काम वगैरह के लिए भी मजदूरी वगैरह का जो पैसा है वो नहीं दे के लोगों के साथ ठगाई और विश्वासघात किया है। इसके बाद से जो आई कार्ड मिले हैं वो आई कार्ड कहाँ से बनवाए हैं? जो प्राथमिक विगत है उसके हिसाब से जो आई कार्ड और कुछ लेटर है उसने वांकानेर में बनवाए थे। સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના ખરીફ પાકની મોટા પાયે ખેતી કરવામાં આવતી હોય છે। ચાલુ વર્ષે પણ 19,000 હેક્ટરમાં ડાંગર વાવણી થતા ઓક્ટોબર માસના પહેલા અઠવાડિયામાં ખેડૂતો ખેતરમાં તૈયાર થયેલા ડાંગરના પાકની કાપણી કરી રહ્યા હતા। સહકારી મંડળીમાં નાખતા હોય જ્યારે ચાલુ સિઝનમાં પણ તાલુકામાં રેકોર્ડ બ્રેક પાક તૈયાર થતા કાપણીના સમયે સતત થયેલા વરસાદી ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો પાક પલળી જતા તેની માઠી અસર ડાંગરની આવક પર પડી છે। ઓલપાડ તાલુકાની વિવિધ સહકારી મંડળીઓમાં ગત વર્ષે 24 નવેમ્બર મહિના સુધીમાં કુલ 3.38 લાખથી વધુ ગુણ ડાંગરની આવક થઈ છે, પરંતુ આ વર્ષે માત્ર 2.59 લાખ ગુણ ડાંગર જ આવ્યું છે। તાલુકામાં ડાંગરનો મહત્તમ પાક ખેડૂતો દ્વારા સહકારી મંડળીઓમાં નાખવામાં આવે છે, ત્યારે ડાંગરની કંપની સાથે ઓક્ટોબર માસના પહેલા વીકમાં એટલે કે દિવાળીના તહેવાર સાથે મંડળીઓમાં ડાંગરની આવક થાય છે। ત્યારે ચાલુ વર્ષે ડાંગરની કાપણી કરતા અને સમયે ગાળામાં જ મોટી માત્રામાં પાછોતર વરસાદ થતા ખરીફ ડાંગરના ખેતરોમાં તૈયાર થયેલ પાક અને પલળી જતા સાથે જ ભારે પવન સાથે વરસાદ આવતા પાક વરસાદી પાણીમાં ડૂબીને પલળ્યું। ત્યારે સમયસર ડાંગના પાકની કાપણી ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। ઓલપાડ તાલુકામાં કાર્યરત સહકારી મંડળીઓના આગેવાનોના કહેવા મુજબ પાછોતરા ભારે વરસાદને લઈને ચાલુ વર્ષે ડાંગર કાપણી અને 1 મહિનો મોડી પડી હતી। વરસાદ બંધ થવાના ઘણા દિવસો બાદ ખેતરો સુકાયા હતા। ગત વર્ષની વાત કરીએ તો 24 નવેમ્બર 2023 સુધીમાં તાલુકાની વિવિધ મંડળી મળી 3.38 લાખથી વધુ ગુણી ડાંગરની આવક થઈ હતી, જ્યારે હાલ માત્ર 2.59 લાખ ગુણી ડાંગર આવ્યું છે। એટલે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1.25 લાખ ગુણી ડાંગરની આવક ઓછી થઈ છે। ગયા વર્ષની સરખામણીમાં કરતા ચાલુ વર્ષે મંડળીમાં ડાંગરનો જથ્થો 35% ઓછો આવતા મંડળીનો પણ મોટો ફટકો પડ્યો છે, જેથી તેની સીધી અસર ખેડૂતો પર પડવાની છે। સહકારી મંડળીઓમાં આટલા મોટા પાયે ડાંગર ઓછું આવવા માટે પાછોતરો વરસાદ ખેતરમાં પાણીનો મોટા પાયે ભરાવો થતો અને હજુ હાલ માંડ ખેતરો સુકાયા છે। ડાંગર કાપણી માટેનો મશીનો ખેતરમાં લઈ જવા શક્ય નથી। વરસાદને લઈને ડાંગર ભરવાની કામગીરી અર્થે આવતા શ્રમિકો આવી શક્યા નથી। સાથે તહેવાર અને પોતાના ખેતરોમાં થયેલા ડાંગરના પાણીની કપાણી બાકી હોવાથી શ્રમિકોના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। હાલ ખેડૂતો પાછોતરા વરસાદને કારણે ડાંગર પાકમાં થયેલા નુકસાનનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે। તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ। વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।